હેલો મિત્રો, આ આપણા છે દાદી. આપણે દાદીની વાડીએ પ્રોગ્રામ કરવા આવ્યા છીએ. કે દાદી હારું ને મજામાં ને? લે મારો ફોટો લઈ લે. ઉપર હરખી બેહી જવું પડે. હા બેજા કાંઈ નહીં, જો હવે આપણો પ્રોગ્રામ થઈ ગયો છે ચાલુ, બરોબર. શાક હવે ઊંધિયું આપણે બનવાની રાહમાં છે, બની જાય એટલે હવે ખાવા બેસી જાય આપણે. લાઇટનું દાદીએ તો આપણે કીધું હોય કે લાઇટ પડી છે, એલોજન પડી છે એવું. એલોજન પડ્યું છે ને? આવડે છે એ ડીગા ભાઈ એ મારા મનને ગમતા સાથી રાણી રાધા કેવાલા. અરે વાહ ભાઈ વાહ. તો આશીષભાઈ રીલ બનાવે. મુક્તો ને હોય કે આ મેકવાટો જ બનાવે પેલા? ના કા હું ના તમારી વાડી એટલે ભાઈ એટલે બટેકાની અર્જુનભાઈ. બટેકાની નહીં, ઊંધિયા ચાપડીની. आपको क्या लगा हम भूल गए? તો આજના રસોઈયા છે કિશનભાઈ. ઓય કિશન, આદુ મોઢામાં આવશે, કડવું લાગે કાકા. ડુંગળી બફાઈ જાય, ડુંગળી આદુ શું કહેવાય? આદુ નો બફાય. હા બફાઈ જાય ને. હા સમજી ગયા. હા એક મિનિટ. અચ્છા, અમારો શું વાક, અમારે ફોટા પાડવા. તો આશીષભાઈ રીલ બનાવે. મુક્તો ને હોય કે કા મેકવાટો જ બનાવે પેલા? ના કા હું ના તમારી વાડી એટલે હે? ના વાડી અમારી નથી, બાપ દાદાની. કૂતરું ઓલી બાજુ શિરામણ કરી જાય ઓલું જો. એ આને બાઈસ આવી ગઈ. એ ભાઈ એટલે બટેકાની અર્જુનભાઈ. બટેકાની નહીં, ઊંધિયા ચાપડીની. શું કે ડીગા ભાઈ? કાંઈ નહીં, જો હવે આપણો પ્રોગ્રામ થઈ ગયો છે ચાલુ, બરોબર. શાક હવે ઊંધિયું આપણે બનવાની રાહમાં છે, બની જાય એટલે હવે ખાવા બેસી જાય આપણે. અંધારું થઈ ગયું, શું કરશું હવે? અંધારું થઈ ગયું વાત સાચી તમારી, પણ હવે લાઇટનું કાંઈક કરવું જોઈશે, નકર તો અંધારામાં ખાવાની નહીં મજા આવે. હવે અહીંયા કણે ઓલા આંબલીના ઝાડ નીચે અંદર અહીંયા કણે લાઈટ કેમ કરશું? લાઇટનું દાદીએ તો આપણે કીધું હોય કે લાઇટ પડી છે, એલોજન પડી છે એવું. એલોજન પડ્યું છે ને? તો મિત્રો અત્યારે અંધારું થઈ ગયું, તમને દેખાતું હશે વાહે તો થોડું અંધારું થવા આવ્યું છે. તો ચાલો બેને રેજા દી હાથમાં આવ્યો છે. હમણાં વઘાર કર્યો છે બટાકાના શાકનો, ઊંધિયાનો. ખાય ત્યાં તમને દેખાડશું, દેખાડવા જેવું છે દેખાડશું. નહીં ડીગા? હા, દેખાડવા જેવું હોય છે તો દેખાડશે આપણે. બને ત્યાં લગી તો દેખાડશે, પણ અંધારાનું કાંઈ ખબર નહીં, અંધારું પડી જાય તો ન છૂટકે, નહીં દેખાડી તો કંઈ. હા તો ચાલો બેને રેજો અમારે એ રે જોવા અમે કેવું બનાવ્યું. નહીં? હા ચાલો હાલો આપણે ઊંધિયાનો વઘાર દેખાડજો એકવાર. આ ઊંધિયાનો વઘાર છે, જો બટેકા તમને દેખાતા હશે અંદર ઉપર. એટલે તો હાથ માર દો. કૂતરો રાહ જોવે છે એક, જો ક્યારે ખાવાનું બને ને ક્યારે અમને હા આપે. ક્યારે મને આપે. આપણે તપેલું સાફ કરે, માથે આપણે સીબુ નથી એટલે આપણે કરી હા જુગાડ હે, ઘરેલું જુગાડ, દેશી જુગાડ આપણે. દેશી જુગાડ. લ્યો ભાઈ આ બાજુ આવીને કઈ ગીત ગાવ એકાદું હાલ. ગીત નું આવડે, એ ડીગલાને આવડે છે. એ ડીગા ભાઈ એ ગીત. મારા મનને ગમતા સાથી રાણી રાધા કેવાલા. અરે વાહ ભાઈ વાહ. નહીં હવે કેને આવડે? કિશનભાઈ ને. યાર રમેશભાઈ સારલાને આવડે. ના હો, મને નથી આવડે. હા માવો થૂકીને બોલો એકાદું ગીત. હા અરે મજા આવશે આમાં. ગીત ગાવું પડે. કયું? દાદા રાણી ઈ તો ગાયું હતા એ કટકો તો ઈ તો. આખું ગીત ગયા. આખું ગીત ગાવ. આખું ગીત ગયા. ના એ આખું નો ગાતા પછી કોપીરાઈટ આવી જઈશ. તો બે કણી ગાવાનું. હાલ તું ગા એકાદું. મને ક્યાં આવડે? આવી દીધા કયું ચાલુ તો ગાય હું ગાવું એમાં. ભજન ગાય કાદું. ભજન ગા. મને ક્યાં ભજન આવડે? અરે કાકા તમને રાજકોટમાં રહ્યું તમને આવડતું નથી? ઠામડા નથી બગડવા, ધોઈ નાખી થાળી વાળી. હાલો આપણે ફોટા પાડવા આવેલા જાય. બે ઘડી આપણે ફોટા પાડે. આશીષભાઈ ને આપણે રાહુલભાઈ આગળ ફોટા પાડે છે, તો આપણે અહીંયા આવેલા જાય. દાદી આપને બતાવીએ આપણે. દાદી દેખાડા. તો હાલો મિત્રો દાદી દેખાડી તમને. હેલો મિત્રો, આ આપણા છે દાદી. આપણે દાદીની વાડીએ પ્રોગ્રામ કરવા આવ્યા છીએ. કે દાદી હારું ને મજામાં ને? લે મારો ફોટો લઈ લે. ઉપર હરખી બેહી જવું પડે. હા બેજા દાદી બેજા. લઈ કે દાદી હારું મજામાં ને દાદી? એ પછી કહું 10 દી તો ઘરે રહી આવી સૂર્ય 10 દી રીતા હા દવા અહીંયા તમે હમણાં રોકાણા હતા, યોગીનગરમાં રોકાણા હતા ને મોરબીમાં? હે અહીંયા મોરબી રોકાણા હતા ને? હા હા મને ખબર. આ ધરુણ કરે. હા મને ખબર. મેં ધરુણ કીધું મને મૂકી જા, દાળનું કોક ગરાક થાય ને તો દઈ દઉં. હા એ ઓલા તમે આશીષ ને ધ્રુવભાઈ મેકવા આવ્યા હતા ઘરે, ખબર છે ને? હા વાડીએ મેકવા આવ્યા હતા ધ્રુવ આશીષભાઈ. હા તેડીએ ગયા ને મૂકીએ ગયા. હા મેકી ગયા. હા તે સાચી હવે વાત. કહેતી હતી કાલ ફોન આવ્યો તો કે 2 દી પછી આવું છું. અને માં કે હા તો હવે કેદી આવું એ મોરબી? હવે મોરબીમાં અમારી જાહેર વેચાઈ જાય છે. ઝાડ આપણે દર્શક મિત્રોને કહી દઈએ, ઝાડ તમારે કોઈ લેવાની હોય તો. એ જો વરસાદના પાણીની થઈ છો તો મારે અંજવારું તો થાય. એને ના લાઇટનું બોર્ડનું તો આપણે કરી જ દઈશું. ભરવાના છોકરાએ ઓલા કોક પાણી ભરવાય તેને મને પાણી ભરી દીધું, લુગડા ધોયા, એ કેલમો ભરી દીધો, 2 બકડિયા ભરી દીધા, પીવાનું બધું ભરી દીધું. ઈવડાય ભાઈ તે રંગ દેવાય ને પારકા જણાને ડોલું લઈને ગઈ ને
કે માજી અમે રેડી જાય છીએ તમારે ઘરે વ્યા જાઓ વિહામાં ખાતા જાઓ તે રેડી ગયા પરમ દઈને ત્રીજે દી એ રેડી ગયા ભલે આશીર્વાદ દિયો તમારે અમને આશીર્વાદ આપો લાગશે જા તમારો આશીર્વાદ છે સુખી રહીશ કામ ધંધા હરખા હાલશે અને ધમ ધોકાર હાલશે હો હા જોઈજે આ ચારે થઈ ગયા તારું મોરબી વાળો ધ્યાન દે છે હવે દીદી આ સુરેશભાઈ ધ્યાન દે ને હા સુરા કાકા અટાણું બધું એનો થશે હા આજુ ખાલી આવી હતી હું આલી એટલે મને કે ઘી લેતા જાવ ઘી દીધું ગોળ દીધો બધી વસ્તુ દી હશે જરૂરની ખાવું 3 કિલો મરસું થઈ ગઈ આવડી બહેણી જરૂરની ખાવું અને એક આવી હાડી દઈ ગઈ હા ખોટું નહીં કહેવાય તો ચાલો મિત્રો ફાઇનલી હવે અમારો પ્રોગ્રામ થઈ ગયો છે અને હવે અમે જમવાની તૈયારી કરી છે અને અત્યારે તમે જોયું છે અમે હમણાં દાદી હારે વાત કરતા હતા બહુ આનંદ થયો દાદી હારે વાત કરીને દાદીએ બહુ જૂના જમાનાની વાતો કરી એમના દીકરાની વાતો કરી બહુ સારું લાગ્યું અમને વાતો સાંભળી હજી તો મેં બધું શૂટિંગ નથી કર્યું બહુ સારા માણસ દાદી અને દાદીના આશીર્વાદ મેં લીધા અને દાદીએ મને આશીર્વાદ આપ્યા અને અમે દાદીએ મારા માથા ઉપર હાથ મૂક્યો દાદીએ મને આશીર્વાદ આપ્યા બહુ સારું લાગ્યું મને તો ચાલો હવે અમે બધા જમવા બેસી ચાલો આપણે જમી લઈએ તો આ બધા તૈયારી કરે છે જમવાની અંધારું થઈ ગયું ફૂલ તો ચાલો આપણે જમી લઈએ તો ચાલો મિત્રો હવે અમારું ઊંધિયું ચાપડી બધું તૈયાર થઈ ગયું અને બધા જમવા બેઠા છીએ અહીં દિનેશભાઈ છોકરો જોઈને ગરમા ગરમ થાળી લઈએ અહીંયા બધા આશીષ કિશન હાર્દિક ને બધા એ જમવા બેઠા છે તો ચાલો મિત્રો જમી લઈએ હવે મજા આવી જો મસ્ત સુગંધ આવે ચાલો જમી લઈએ હવે તો ચાલો મિત્રો બધાએ મસ્ત જમી લીધું છે અને બધા વાસણ ધોવે સાફ સફાઈ કરે છે તમને દેખાતું હશે અંધારું નહીં દેખાય દિનેશભાઈ છોકરો કઈ કહેતો હતો શું કહેતો હતો કાંઈ નહીં યાર હવે ભૂલાઈ ગયું શું ભૂલાઈ ગયું બોલ 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 ભૂલાઈ ગયું કહેવાનું હતું હા જતીન માવો બનાવે તો ચાલો આજનો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો હર હર મહાદેવ જય શ્રી રામ લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો ફોલો કરજો અને આ ટીંકાઈ છે ટીંકા દર્શક મિત્રો તમારા માટે આંબલી ક્યાં ગયા છે આંબલી હાર્દિકભાઈ ભરી લીધી જો આ રહી તમારા માટે આંબલી લાવવાની છે આપણે એટલે બધા મિત્રો માટે આપણે આંબલી લાવવાની છે તો ચાલો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ લાઈક કરજો કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો હર હર મહાદેવ જય શ્રી રામ મહાદેવ જય શ્રી રામ ભલા ભાઈ મોજને અમારી યારી